પેલા કાજુ બદામ આવતા લાગે છે. કોઈ દી ને કેમ આજ ભૂલા પડ્યા? આવો આવો કાજુ બદામ. કેમ આલા કાકા? બસ આનંદ આલે છે ભાઈ. હમણાં ગામમાં નકરી તમારી જ વાતું થાય છે. હા ભાઈ, જમીન વેચી એટલે. જમીન? તમે જમીન વેચી નાખી? હા તો પૈસા આવ્યા છે ને? હા ભાઈ, પૈસા આવ્યા. જમીન વેચી હું કામ? ભાઈઓ બાંધતા હતા એટલે. એવો તો હું ભાઈઓમાં ડખો ચોક જમીન વેચી નાખી. ડખો એવો છો, એક ભાઈ ની નાખોરી ફૂટી ગઈ. તાળવામાં પાણી નાખ્યું તો ઈ બંધ થઈ. નાખોરી ફૂટીમાં તમે જમીન વેચી નાખી? હા, આજ નાખોરી ફૂટી, કાલ બીજું ફૂટે, પમદી ત્રીજું ફૂટે. લખા કાકા, હા હું શું કહું, ઓલો આપણા ગામમાં મહિલો નથી, ઓલા ધીરુભાઈ શેઠ, એની પાસેથી મેં થોડાક પૈસા ઉછીને લીધા હતા. એ પાછા દેવાના છે. તમે થોડાક મને અત્યારે આપો ને તો હું એને આપી દઉં. ઈ પૈસા તો મેં સુરત મોકલી દીધા. પૈસા સુરત મોકલી દીધા? તો પાછળ જો, પાછળ તો બેગ છે. એલા બેગ જ તે બેગ ને આપણે શું કરીશું? ઓલાને દેવાનું નથી, એને પૈસા દેવાના, બેગ થોડું દેવાનું છે. એલા બેગમાં પૈસા હોય. ઈ વાત સાચી છે તારી. લખા કાકા ખોટું બોલે છે. તું એક કામ કર, તું ઈ બેગ લે ને, ત્યાં હું લખા કાકા નું ધ્યાન ભટકાવું. આમ તો જુઓ લખા કાકા, કેવા કાળા ભમર વાદળા થયા છે. હા, વાદળા તો થયા છે હો ભાઈ. વરસાદ આવશે. મને એવું લાગે છે. એટલે એ વરસાદ આવે ને એની પેલા આપણે ઘરે પૂગી જાવી, નકર રથ વચ્ચે હલવા આવું. આ તો તમે બેહો, મેં ઘરે જાવી. હા, વાંધો નહીં હો. ઉભો રે લા, ઉભો રે. બેગ તો ચેક કર. આમાં તો નકરા પૈસા જ છે. એલા કરોડપતિ બની જાય, નાખ. પણ આને ઘરે ન લઈ જવાય, કેમ કે લખા કાકાને ખબર પડશે ને કે પૈસા ગાયબ છે તો આપણા ઘરે જ આવશે. કેમ કે આપણે ઘરે શું વાત કરી હતી, અમારે પૈસાની જરૂર છે. હું શું કરીશું, આને દાટી દેવી અહીંયા. તો યાદ રાખજે, ધીરુ કાકા છે ને એની વાડીના શેઢામાં ડાટા. હાલ. કેમ છે શેઠ? સારું છે હો. ઓલો વાડીમાં પાણી બધે પાઈ દીધું? અરે બધે પાણી પીવાઈ ગયું, ટોટલ આટો મારી લીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ઓકે થઈ ગયું બધું. સારું, તો ઓલો રોપડો છે ને એ વાડીમાં ગમે ત્યાં સારી જગ્યા હોય ને વાવી દેજો, બરોબર? અત્યારે ચોમાસાનું ટાણું છે ને એટલે સારો ઉધરી જાય, બરોબર? આપણી જ વાડીમાં વાવવાનો આપણી જ વાડીમાં વાવવાનું, બીજાની વાડીમાં થોડો વાવવાનું હોય. તો સારું, હાલો. આ મારા શેઠ છે ને, નો હોય ને એવું કામ ચિંતા કરે. આ મારે ક્યાં રોપવા ને? આ શેઠે રોપી દઉં, આ જગ્યા સારી છે, આયા મસ્ત લાગશે. લ્યો, અહીંયા જ રોપી દઉં. આ શું આવ્યું? આ લીરો છે નું આવ્યો? હાલે, હવે તો પાંચ જ નહીં ગયું. આમાં શું હશે આટલો બધો વજન? પેલા આ તો લાખો રૂપિયામાં. હા જ આપણે માલા માલ બની ગયા. નામો પડી ગયો. હાલો પેલા, આ તો કોક આવતું લાગે છે, પાકીટ ને વાડીમાં નાખી દઉં. બોમ બોમ નથી, આમ જો આમાં પૈસા ના ડટ્ટા ને ડટ્ટા છે. અહીંયા હાલ.
આપણે શેઠ ને જઈને કહી દેવી આપણે નોકરી કરવાની થતી નથી, આપણે બની જા માલા માલ. પાકેટ પછી લઈ લેવું. આમ જો પેલા હા એલા એ મને લાગે છે હવે આપણા બધા સપના પૂરા થાય. એક કામ કર, હાલ હવે આને અહીંયા ક્યાં ખંતાડી દેવી. હાલ 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 હાલ. ભાઈ શેઠ, કાંઈ નું કામે નથી આવવાનો. તમારે બીજો માણસ રાખવો હોય ને તો રાખી લેજો. કેમ? હું છું વળી? હું હવે પૈસા વાળો થઈ ગયો છું. એમ? હાલો તમને 2 જોડી કપડા લઈ દઉં. 2 જોડી કપડા? તો મને બેગી પેટ લઈ દેજો હો. અરે બેગી ને કેગી લઈ દઉં. હાલો. હાલ હાલ. એટલે હું કહું, ઓલા ધીરુ શેઠ છે કે નહીં, ઈ અને ઓલો મહિલો, એને આપણે પૈસા દેવાના બાકી છે ને, પેલા બેગ માંથી કાઢીને આપી દેવી. હા ઈ કરવી. લીજા તું છે ને આઈને રહેજે, રિટર્ન માં આવશું ને ઈ તારી હાટુ હારી કંપનીના બિસ્કિટ લેતા આવીશું. હવે તો આપણે પૈસા વાળા થઈ જા કા. તું જા આમ ઘડીક ઘડો બડો ગોઈ કંઈક મળે તો જા. એ મહિલા, એ વિક્રમ, કઈ બધું જાવ છો? અમે જ્યાં જતા હોય ને તમારું શું કામ છે? મારે તમને 500 રૂપિયા દેવાના હતા ને, હાલ્યો તો આ તમારી 500 ની નોટ પાછી. એટલે તમારી પાસે પૈસા આવ્યા ક્યાંથી? એ તમને ન ખબર હોય, અમે તમારા તે મોટા શેઠ બની ગયા. મારા શેઠ કરતા તમે કઈ રીતે મોટા પૈસા વાળા બની ગયા ઈ તો કયો અમને. એટલે એ ક્યાં જાવ છો બધા? હું મારા શેઠ ને કપડા લેવા લઈ જાઉં છું અને મારે બેગી પેન્ટ લઈ દેવાનું. એટલે એ કપડા બપડા પછી લઈ આવજો. પેલા મારે તમને 500 રૂપિયા દેવાના બાકી છે ને, આલ્યો તમારા 500 રૂપિયા. અને મહિલા, તને દેવાના બાકી હતા ને, કાલે તું મારા ઘરે આવીને 20,000 રૂપિયા લઈ જાય છે. મારે પૈસા નથી જોતા, તમારે જોતા હોય ને તો અમુક ના મારી પાસેથી 50,000 લઈ જાયજો. એટલે આજ આમ કેમ કરે છે મહિલો ને વિક્રમ? એની પાસે તો ખાવા ખીચડી ન હોય અને પૈસા પૈસા કરે છે. અને ઓલા કાજુ બદામ પાસે તો કોઈ દી કાંઈ ન હોય, હાવ એટલે હાવ લુખાશે. અને આ મારો નોકર, એની પાસે કોઈ દી કાંઈ ન હોય, એ પૈસા પૈસા કરે છે. એની પાસે પૈસા આવ્યા ક્યાંથી? મને તો એ સમજાતું નથી. તમે એક કામ કરો, આ 1000 રૂપિયા છે ને આને આપી ગયો. હું તમને છે ને 5000 રૂપિયા આપાઈ. એટલે ઓલું મારું કઈ બેગ જોયું? બેગ તો અમાઈ ગયો, પણ એમાં ઓલા છોકરાને રમવાના ખોટા પૈસા છે અને છોકરો વિજ્ઞાન કરે છે. હવે અત્યારે દુકાને બંધ થઈ ગઈ, નકર અહીં નવા લઈ આવી દઉં એને હું. એલા ઓલા તો ખોટા પૈસા હતા. એલા ખોટા પૈસા ને ભૂલી જા. આમ જો ભાઈ ઓલા પૈસા લઈને ભાગ્યા આપણે. હાલો. અરે ન્યા નહીં આ. એલા એમાં એક 500 નોટ આપણી હતી ભાઈ. ભાગો! એય, ઓલું મારું બેગ ક્યાં ગયું ઈ તો કેતા જાવ. કેમ વાલા લખે કાકા? બસ આંદે સીન અમારો છે ખાડો ખોદવાનો, પણ મહેનત આ કરે છે. બિંદી બિંદી લગાવીને બાબલી બની ગઈ છે પણ હેન્ડસમ. પેલા ઓલું મારું બેગ ક્યાં ગયું ઈ તો કેતા જાવ.